ગુજરાતના ક્ષેત્ર વસાવા, ગોપાલભાઈ ઇટલિયા, જિગ્નેશ મેવાણી અને રાજુ કરપડા આ બધા લોકોનો મહિને પગાર કેટલો હશે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે અને ક્ષેત્ર વસાવાનો આખા ગુજરાતની અંદર ચર્ચામાં હોય છે દોસ્તો। તમને ખબર હતી એક જ ચાલે તો ક્ષેત્રભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે। ક્ષેત્રભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યો છે અને જનતા માટે હંમેશા માટે અવાજ પણ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો। તો ક્ષેત્ર વસાવાનો મહિનાનો પગાર કેટલો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો ક્ષેત્ર વસાવાને મહિનાની અંદર 1,35,000 આજુબાજુનો પગાર મળી રહ્યો છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટલિયાનું પણ એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને જનતા માટે હંમેશા માટે અવાજ પણ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો। તો ગોપાલ ઇટલિયાનો મહિનાનો પગાર છે 1,30,000 આજુબાજુમાં ગોપાલભાઈ ઇટલિયાનો પગાર છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જિગ્નેશ મેવાણીનું પણ એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। જિગ્નેશ મેવાણી પણ ચર્ચામાં આવતા હોય છે અને એ પણ જનતા માટે લડત લડતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો। તો જિગ્નેશ મેવાણીનો પગારની વાત કરીએ તો 1,30,000 આજુબાજુનો જિગ્નેશ મેવાણીનો પગાર પણ છે દોસ્તો। તો તમને ખબર હતી કે રાજુ કરપડા ઘણું બધું ખેડૂત લોકો માટે લડ્યા હતા અને ખેડૂત લોકોએ માર પણ ખાધા હતા અને ખેડૂત લોકોને જેલની અંદર પણ નાખી દેવામાં આવ્યા હતા। ત્યાર પછી રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા। રાજુ કરપડા જેલની બહાર આવતા તે આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી દે ત્યાર પછી રાજુ કરપડાએ કર્યો હતો મોટો ખુલાસો કે હું એક કોઈ પાર્ટીની અંદર રાજકારણ કરવા નથી માંગતો। છતાંય એમ કહેવાય છે કે રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ જાય છે અને ભાજપની અંદર જોડાતા જ તે રાજુ કરપડાની જીત થાય છે અને રાજુ કરપડાએ કર્યો હતો મોટો ખુલાસો। રાજુ કરપડાનું એવું કહેવું હતું કે હું આમ આદમી પાર્ટીમાં હતો તો પણ ખેડૂત લોકો માટે લડતો હતો અને ભાજપમાં છો તો પણ ખેડૂત લોકો માટે લડીશ ને હંમેશા માટે લડતો રહીશ દોસ્તો। તો રાજુ કરપડા ભાજપમાં જોડાતા જ તે રાજુ કરપડાની જીત થાય છે દોસ્તો। તો રાજુ કરપડાનો તો એમ કહેવાય છે કે પગારની વાત કરીએ તો રાજુ કરપડાને 50,000 થી 60,000 રૂપિયા આજુબાજુ મળતો હોય એવું મને લાગી રહ્યું છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાગે છે ફરી યાર બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।